સુરતના કુખ્યાત ગુનેગાર મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી સામે અથવા પોલીસ મથકમાં વધુ એક ગંભીર ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદી નિશાલ અબ્દુલ રહીમ શેખ જે ફરિયાદમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021માં મોહમ્મદ સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી સાથે રાંદેર ગોરાટ રોડ ઉપર આવેલી એક જમીનનો 11 કરોડમાં સોદો થયો હતો। આ સોદાના ટોકન સ્વરૂપે ફરિયાદીએ સજ્જુને 1,25,00,000 ચૂકવ્યા હતા। સોદાના ટોકન સ્વરૂપે ફરિયાદીએ સજ્જુને 1,25,00,000 ચૂકવી આપ્યા હતા। જો કે સદર જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં અને બીજા 2-3 સાતાખત બનેલા હોવા છતાં સજ્જુએ ટાઇટલ ક્લિયર કરી આપવાની ખાતરી આપી હતી, પરંતુ તેમ કર્યું ન હતું। એટલું જ નહીં, તેણે ફરિયાદીના આપેલા 1,25,00,000 પરત કર્યા પણ ન હતા। ઉલટાના બીજા 2 કરોડ બળજબરીથી માંગ્યા હતા। આ રકમના બદલામાં સજ્જુ કોઠારીએ ફરિયાદીને મારીને લાશ પાડી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। આ ગુનો સુરત શહેરના નાનપુરા જમરૂક ગલી વિસ્તારમાં બન્યો હતો। નાનપુરા વિસ્તારનો રહેવાસી સજ્જુ કોઠારી અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। હાલમાં જ તેને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ અટકાયત કરી ખાસ ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુસ્સીટોકના કુલ 2 ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત તેની સામે ખૂનની કોશિશ, અપહરણ, ખંડણી, રાયોટિંગ, મારામારી, ધમકી, આર્મ્સ એક્ટ, દારૂ જુગાર, વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 36 ગુના નોંધાયેલા છે, જેમાં ગુનાહિત ઇતિહાસે જોતા તે અગાઉ 6 વખત પાસા હેઠળ અટકાયત કરી ચૂક્યો છે અને 1 વખત તડીપાર પણ કરવામાં આવેલ છે। આ નવી ફરિયાદ તેના ગુનાહિત સામ્રાજ્યમાં વધુ એક કલમ ઉમેરે છે અને કાયદાનો ભંગ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।